સ્પીડ ઓફ 90 રેડી. સદર કામે ફરિયાદ પક્ષ તરફથી તેઓના કેસના સમર્થનમાં આંક 24થી સાહિદ નંબર 7 સુફિયાનભાઈ ઇમરાનભાઈ નાઓને તપાસવામાં આવેલા છે. તેઓએ તેમની સોગંદપન્ની જુબાનીમાં જણાવે છે કે હું ગોધરા મુકામે રહું છું અને ગાડી લે વેચનો દલાલીનો ધંધો કરું છું. મેં એક ટાટા 407 GJ02T 7956 વિસનગરથી કાસમભાઈ પાસેથી વેચાણ લીધેલી આ ટેમ્પો મેં પ્રકાશભાઈ વિશ્નોઈને 1,01,000 વેચાણ આપેલી. મેં આ ગાડી વેચાણ આપતા પ્રકાશભાઈને મેં TTO ફોર્મ પર સહી કરેલ આપેલ તેમજ ₹100 સ્ટેમ્પ પેપર પર વેચાણ કરાર કરી ગાડી સોંપેલ. મને TTO ફોર્મની ઝેરોક્સ નકલ બતાવવામાં આવે છે, જે જોઈને કહું છું કે તેમાં મારી 2 સહીઓ છે, જે ઓળખું છું. જે રજૂ દાખલ આંક આપવામાં સામે આરોપી પક્ષે વાંધો લીધેલ છે, જેથી સદર હું દસ્તાવેજ પુરવાર કરવાની શરતે વાંધા સાથે રજૂ દાખલ આંક 25 તેમજ મને ₹100 સ્ટેમ્પ પેપર પર વેચાણ કરારની ઝેરોક્સ કોપી બતાવવામાં આવે છે. તેમાં લખી આપનાર તરીકે મારી સહી છે તેમજ મારો ફોટો છે. તે તારીખ 11/1/2018 રોજ નોટરી જોડે નોટરાઇઝ કરાવેલ છે. જે ઝેરોક્સ પુરવાર કરવાની શરતે વાંધા સાથે રજૂ દાખલ આંક 26 મને SOG પોલીસનો ફોન આવેલ અને ગાડી બાબતે પૂછપરછ કરેલ. તેથી મેં ઉપરોક્ત ડોક્યુમેન્ટ પોલીસમાં રજૂ કરેલ. તે મને જાણવા મળેલ કે આ ગાડી દારૂમાં પકડાયેલ છે તે અંગે મારું નિવેદન લીધેલું. સદર ફરિયાદીના સાહિદની બચાવ પક્ષ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલી, જેમાં સદર સાહિદ એવી હકીકત જણાવે છે કે હું સુફિયાનભાઈના નામથી ગાડીનો લે વેચનો ધંધો કરું છું. હું સરકારી ધારા ધોરણ મુજબ કોઈ ગાડી લે વેચનો લાયસન્સ ધારણ કરતો નથી. એ વાત ખરી છે કે પોલીસનો ફોન આવ્યો ત્યારે સદર વાહન મારા નામે ન હતું. એ વાત ખરી નથી કે મેં આવું કોઈ વાહન પ્રકાશભાઈને વેચાણ આપેલ નથી. એ વાત ખરી નથી કે વેચાણ કરાર તેમજ TTO ફોર્મ મેં જાતે સહી કરીને ઊભું કરેલ છે. મારો જવાબ વાંચેલો મેં તારીખ યાદ નથી. મારે જવાબ આણંદ પોલીસ સ્ટેશનમાં લીધેલો. એ વાત ખરી છે કે ખોટી જુબાની આપું છું. પેરેગ્રાફ. સદર કામે ફરિયાદ પક્ષ તરફથી તેઓના કેસના સમર્થનમાં આંક 27થી સાહિદ નંબર 9 PSO દલાભાઈ મણિભાઈ નાઓને તપાસવામાં આવેલા છે. તેઓએ તેમની સોગંદપન્ની જુબાનીમાં જણાવે છે કે તારીખ 23/1/2018 રોજ હું તારાપુર પોલીસ સ્ટેશનમાં PSOના ચાર્જમાં હતો. તે વખતે કલાક 23:20 હેડ કોન્સ્ટેબલ આરિફ મિયા કાલુ મિયાની SOG પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવી રૂબરૂની ફરિયાદ પોલીસ સ્ટેશનને દાખલ થવા આવતા સદર ફરિયાદ મેં પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર 5007/2018 થી ગુનો રજિસ્ટર કરેલો